Morning kita. Anker. Ket. નવે વાતાવરણ કેવું થઈ ગયું જો મસ્ત નું વાદળ થઈ ગયું ઠંડી હાવ નથી પડતી નકરા વાદળ થોડા હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી વાત સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હા અમારે કમલેશભાઈ સવારમાં આવી ગયા બ્લોગમાં અને રીતુને ક્યાંથી પિચકારી આવી જાય રીતુને ભાષાજીને ખબર પડતી હોય ને કમેન્ટ કરજો એ શું બોલે એ બોલે મિત્રો હાલો મિત્રો બસ દેખાડો ન કરીશ દવા સ્મિતા ભાઈ સીધું કરે અત્યારે ને રજકોટ બધું પડ્યું હે તો સવારમાં વહેલો હું જાગી ગયો અને તે તો પીવે ચા ની રોટલી ચા નાસ્તો કરે છે અને આ બાજુ શું હાલે હે શુક્રવાઈ કેટલી પણ બધું હેઠું પડ્યું એટલે હોય નીકળી ભાંગી જેલી તો એક દીમાં નહીં ભાંગ્યું હોય ત્યાં જય માતાજી જય મેરીમાં તો આપણે જે સવારમાં હે ને આ હે ને બારી નાખી હોય ત્યાં નો નખાય અહીંયા ઓલી ઢોરા આવે મોટા અંદર ક્યાં ઢોરા ત્યાં ખૂંટિયા આવે તા હોય હેઠે આમ વારવાનું જય માતાજી જય મેળીમાં તો મારા ના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આને હે ને બહાર ઉકળાવી નાખ્યા તાર હોય સિવાય બીજી કઈ વાત કરવાની છે બ્લોગમાં નથી કરવાની ચમ એટલે જે કંઈક છે ને કંઈક રિયાણી હોય એવું લાગે છે અને આજે અમારે આવવાના છે મારા માસીના છોકરાના લગ્ન કરો ચાલુ થઈ ગયો ને એટલે એક બાર વિમાનમાં ગા લગ્ન આવે છે કાલે વરવા છે સાંજે ફૂલકું છે બધી જાણ જાય છે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો હું તમને બધા વિડીયો અપલોડ કરતો રહીશ તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો હમણાં જવાનું એ બધું બટેકાની એવું કાપવા જવાનું છે શું કામ બધું એવું હા તો સવારમાં ધંધ લાગી જાય એમને કેટલી વહેલી જાય આજ મને વહેલો જગાડ્યો હે ને અત્યારથી આમ પાછી ઊંઘ આવે છે શું કામ છે નવરા છે અત્યારે કાંઈ કામ નથી તો હાલો ગાઈસ મારે હવે જવાનું છે હવે મારા માસીના છોકરાના લગ્ન આવે ને ત્યાં જવું છે તારે આવું આપણે જઈએ ત્યાં બટેકા કાપવાના હોય ને એવું બધું કરવાનું હોય જવું પડે ચાલો અહીંયા તો આપણે લગ્ન આવે ચેન્જો આવી વરદા લગ્ન આવે બધા ટમેટા કાપવા ફોટો વરી ગયા અને આ ઢીંગુડી કયો વાહ બધા આવી ગયા બટેકા કાપી નાખ્યા અને પછી રીંગણા અને ટમેટા કાપવા બે ગયા હે બધું જો મરચા વીણ લીધા એટલે મરચા મોરી વાળ્યા હે અને આ બધું કોથમી કાપે છે કાપી ગયા લે બધું કમ્પ્લીટ થઈ ગયું હાલો લેતા હાલો તે પેલું શાક ના તેલ બેલ ને હાલો હું વગર ના મને આવડે વગર હા લેતો આ તે પેલું બધું હાલે હું વગર નાખું હે ગાય અમે સુઈલ બનાવવા માંડી કમ્પ્લીટ હો અમારા મુકા કાકા કારીગર થઈ ગયા હે ફૂલ પાવર અને આ બાજુ અમારા નકરા પાણા જ છે જો હાલ મૂકી દે એટલે એ મને અંદર કરી જશે પણ હાલો હું નાતો આવું થોડું હો થોડુંક નહીં નાખું તો ગાય નહીં નાખો રસોડું રાખ્યું આયા કાળી એમના ઘરે આવતા રહેજો બધા ખાવા તો ગાય જો નહીં ધન થઈ ગયા ફ્રેશ ને હવે જવાનું છે પાછું ત્યાં લગ્ન અહીંયા કામ હોય તો અને આ તો હંચત બે જે જુઓ તો ખરા ઘરમાં બધી હાડીઓ પડી છે બધી જો ખાટલામાં બધી હાડીઓ ફોલ ને
એને ટાઈમ નથી, બોલવાનો ટાઈમ નથી, વ્લોગમાં બોલવાનો એને. લગનગારો આવ્યો છે ને એટલે એને સાડીનો સ્ટોક થઈ ગયો છે. અને હાલો આપણે અહીંયા જઈને મળવી. પણ પટો બટો પહેરીને કમ્પ્લીટ થઈ ગયો. આ બધું શાક વગેરે રસોઈયા 150 રૂપિયા રસોઈયા, 150 રૂપિયા રસોઈયા શાક વગેરે 100 રૂપિયા રસોઈયા. એ તો ખાખા છે. મારવાનો વિચાર થયો તો એની મજા લાગે. તમે જાણો તું હે ને ક્યાંય હાલે પાછા પાડી દીધા. જો લગ્ન આવ્યા ત્યાં ખાવા પીવાનું ખાઈ લીધું ને મહેમાન બહુ હતા એટલે બ્લોગ ચાલુ કર્યો નથી ને એવું બધું છે. માણસ દાદા પેદા થઈ જતા ને પાછા બે ઘરે. અને આ બાજુ જો ગૌતમ ખાટલો ઢળીને ત્યાં જવું છે અને રીધું સાડી પહેરસ રીધું. અને આ પાછી હંચે બે જતી કેમ કે હાલો મારે જવાનું છે. હું જો વાડીએ પાણી ભરવા ઘઉંમાં 2 દી લગ્ન છે એટલે પછી નહીં જવાય. આ જેટલું પીવે એટલું પી દઉં. મળી જઈને મળીશું અત્યારે ટાઈમ હાલીને જવાનું વાર જો ને કઈ આરામ મળે. આખા ગામની આરા લઈને બેઠી. તમે જોઈ શકો છો કે હું આવી ગયો વાડીએ આવી પાણી ચાલુ કરી દીધું ઘઉંમાં. અને આમાં છે ને લગ્ન છે એટલે પાવું પડશે ને કે લગ્નમાં તાણમાં પડી જશે ને નીકળી ગયા હું કહું તો જો ડુંડી આવી જઈ છે. અને અમે 3-4 પાણી પીશે એવું લાગે તો પાકી જાય છે. આ બાજુ સળિયાતું છે ને એટલે થોડીક તાણ વધારે પડે એટલે આ બાજુ પાણી ચાલુ કરી દીધું પહેલાં. તો ચાલો અમે આપણે છે ને આખો દી જમીન તો આવતા રહ્યા છીએ. જમાઈ ગયું જાજુ એટલે લગ્નનું ખવાઈ ગયું છે ને તો પાણી પાઈ દેવી ફટાફટ અને પછી પાછા મળવી. 3 વાગ્યા છે અને હજી પાણી ચાલુ છે. લાંબુ સેક્શન થઈ ગયું, પરવા લાંબો થઈ ગયો એટલે પાણી ધીમો આવતો કુંડે વાલ વધારવા ગયો તો વાલ વધારીને પાછું ચાલુ કરી દીધું છે. અને તડકો તો જો ઉનાળા જેવો થઈ ગયો છે, બહુ તાર નાખે. ઘઉંમાં થોડીક તાણી પડી જાય છે. એમાં તો નહીં પાણી પડી દે એટલે હરખું આવી જાય છે. ગાજ જો પાવર વહી ગયો છે અને કુંડામાં પાણી ખૂટી ગયું છે. અને આમાં જવાનું છે ઘરે. પાણી થોડુંક પાવાનું બાકી રહી ગયું છે અને થોડુંક પાયું છે. અને હવે જો આ મરચી આમાં પાંગળી છે પાછી મારા કાકાની. તો કે આપણા માન કેવા જો વરાજો પોતે આપણને લેવા આવ્યો. વાડીએ પાછો વાડીએ પાણી વારતો તો ત્યાં લેવા આવ્યો. જો આ જો હિંચકો ખાય જો કોઈ ભાઈરો નથી હિંચકો. આ કૂતરું મને હોય થયું ઘઉંમાં. હા જો વાડીએ થયો તો અહીંયા તો ખરીદી ચાલુ જ છે. કેટલીક લેવી છે? 1500 વાળી સાડી લઈ. 1500 વાળી લગન કેટલા? અને આ બે જો બાજે ઊંધી છે. તમે જોઈજો આ ઘોડો પાડતા ને તો ગાય જો આજ ગણેશ સ્થાપના અહીંયા આવી ગયો હું. અને કાકાનો છોકરો છે જે 12 વાગે છે બધું છે. અને આવી ગયા હતા તાપા માટે. અને આ છોકરા પોરો નથી ખાતા. જો આ મંડપ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. અને સવારે જમણવાર છે. સાઈડ માર્યો ને એને હજી પહેરે છે ઓલા બગડે વપુર એક લોક પર લાયા છે ને આપણે
આમ સાઈડમાં રાખજે આ મને જો વરાજો એકલો બેઠો હે વરાજા મોજમાં રહેજો મૂંઝાતો નહીં અને આ બેઠ બેઠી તો પપ મારે હા તો કાલનો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો કાલે એક વધવાનો બ્લોગ આવશે અને આજનો બ્લોગ તમે કન્ટિન્યુ જોજો અને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જણાવજો આજનો બ્લોગ અહીંયા મળીશું કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા બાય બાય જય માતાજી